ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। જીએમઈઆરએસ કોલેજોની તબીબી સ્નાતકોનો ફી વધારો પાછો લેવામાં આવે તેવી માંગ સાથે અમદાવાદ ખાતે એબીવીપી દ્વારા લેખિતમાં આવેદન અપાયું। ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યની તમામ જીએમઈઆરએસ કોલેજના સંચાલક ડીનને લેખિતમાં ફરિયાદ કરી ફી વધારો પાછો ખેંચવા માટે માંગણી કરાઈ હતી। જ્યારે શું હતી પ્રદેશ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ, આવો જાણીએ વિગતવાર। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા તારીખ 28 જૂન 2024ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી, જેમાં રાજ્યની 13 જીએમઈઆરએસ મેડિકલ કોલેજની ફીનો વધારો, જેમાં સરકારી કોટામાં 3.30 લાખથી વધીને 5.50 લાખ, મેનેજમેન્ટ કોટામાં 9 લાખથી 17 લાખ કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા જીએમઈઆરએસની રચના વિદ્યાર્થીઓને સુલભ શિક્ષણ મળી રહે તે હેતુથી કરવામાં આવી હતી, ત્યારે સરકારી કોટામાં 66.66% મેનેજમેન્ટમાં 88.88% ધરખમ ફી વધારો થયો છે, જે ચોક્કસપણે વિદ્યાર્થીઓના હિતમાં નથી। ફી વધારાની વાસ્તવિક પરિસ્થિતિ વિશે વાત કરતા એબીવીપી પ્રતિનિધિઓએ જણાવ્યું કે ગુજરાતની 13 જીએમઈઆરએસ જે જિલ્લાઓમાં આવેલી છે ત્યાં વિદ્યાર્થીઓ માટે બીજી કોઈ સરકારી મેડિકલ કોલેજો આવેલ નથી। મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આ જીએમઈઆરએસ કોલેજોના આધારે જ ભાવિ ડોક્ટર બને, પરંતુ આ એક પરિપત્ર માત્રથી ફીમાં આટલો વધારો કરવો એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતો નિર્ણય છે, જેથી તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના રાજ્ય, દેશ છોડી બીજા રાજ્ય, દેશમાં મેડિકલની શિક્ષા પ્રાપ્ત કરવા મજબૂર થવું પડ્યું છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ દ્વારા માંગણી કરતા કહેવામાં આવ્યું કે જીએમઈઆરએસ કોલેજોમાં તબીબી સ્નાતકમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓના ફી ધોરણમાં કરેલ વધારો 2 દિવસમાં પાછો ખેંચી વિદ્યાર્થી હિતમાં નિર્ણય કરવામાં આવે। જો વિદ્યાર્થી હિતમાં નિર્ણય ન આવે તો એબીવીપી પાસે ઉગ્ર આંદોલન કરવા સિવાય રસ્તો રહેશે નહીં, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। મારું નામ ડૉક્ટર પોલિશ નગર છે। હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની મેડિકલ વિંગ મેડિવિઝનનો રાષ્ટ્રીય સહસંયોજક છું। આજે સોલા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જે ફી વધારો થયો છે વિમર્સ મેડિકલ કોલેજમાં ગુજરાતભરમાં, એમાં વિરોધ કરવામાં આવ્યો છે। જે ગુજરાત કોટાની ફી 5.5 લાખ રૂપિયા અને મેનેજમેન્ટ કોટાની ફી 17.5 લાખ રૂપિયા જે આટલી હદે વધારી દેવામાં આવી છે, જે સામાન્ય વિદ્યાર્થી કોઈ પણ સ્વરૂપે જેને પોસાતી નથી, એનો વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્ર સ્વરૂપમાં વિરોધ કર્યો છે। અને ખાલી અમદાવાદમાં નહીં પરંતુ ગુજરાતની તમામ જીએમઈઆરએસ મેડિકલ કોલેજની અંદર આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે। પહેલાં 3.5 લાખ ફી હતી ગુજરાત કોટાની અને 9 લાખ રૂપિયા ફી હતી મેનેજમેન્ટ કોટાની। આજે જે મેનેજમેન્ટ કોટા છે એની ફીસ 17 લાખ કરવામાં આવી છે અને જે ગુજરાત કોટાની ફીસ છે એ 5.5 લાખ રૂપિયા કરવામાં આવી છે। આનો તો આ પર યરની વાત કરું છું। આને તમે 5 વર્ષનો સરવાળો કરો તો મેનેજમેન્ટ કોટાની 85 લાખ રૂપિયા થઈ જાય અને ગુજરાત કોટાની અરાઉન્ડ 27 લાખ રૂપિયા થઈ જાય। તો આજે એક સામાન્ય ઘરનો વિદ્યાર્થી છે, જે જીએમઈઆરએસ કોલેજ સામાન્ય સ્ટુડન્ટો માટે એ કન્સેપ્ટ પર બનેલી છે, તો સામાન્ય ઘરનો વિદ્યાર્થી 27 લાખ રૂપિયા અને 85 લાખ રૂપિયા 5 વર્ષના ક્યાંથી કાઢશે? એટલે એજ્યુકેશન ખાલી પ્રિવિલેજ લોકો માટે જ થઈ ગયું અને જે પૈસાવાળા બાપનો છોકરો હશે એ મેડિકલ એજ્યુકેશન ભણી શકશે, જેની પાસે પૈસા નથી એની માટે મેડિકલ એજ્યુકેશન અવેલેબલ નથી। જ્યાં સુધી ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદનું આંદોલન ચાલુ રહેશે અને અમે ઉગ્ર સ્વરૂપમાં આંદોલન ચાલુ રાખશું અને અમારી માંગ કન્ટિન્યુ રહેશે। ઓકે।